હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું। તો ઊંધિયા માટે મેં અહીંયા સામગ્રી લીધી છે। 500 ગ્રામ તુવેરના દાણા લીધા છે, 250 ગ્રામ મેં અહીંયા સુરતી પાપડી લીધી છે, 500 બટાકા લીધા છે, 500 શક્કરિયા લીધા છે, અહીંયા 100 ગ્રામ મેં લીલું લસણ લીધું છે, અહીંયા 250 ગ્રામ મેં રતાળું લીધું છે, લીલા ધાણા લીધા છે, લીલા લસણનો આગળનો ભાગ મેં લઈ લીધો છે, એ આપણે આ વઘારમાં લઈશું। તુવેરના દાણા અને આ સુરતી પાપડી આપણે કુકરમાં એક વિસલ કરી લઈશું। તુવેરના દાણા અને સુરતી પાપડીને મેં એક કુકરમાં ધોઈ લીધી છે। હવે આપણે એને એક વિસલ કરી લઈશું। આપણે એક જ વિસલ કરવાનું છે, નહીં તો વધારે બફાઈ જશે તો મજા નહીં આવે ઊંધિયામાં। એક વિસલ થઈ ગઈ છે આપણી, હવે ગેસ બંધ કરી દઈશું। તો હવે આપણે મુઠિયા બનાવીશું। તો મેં અહીંયા 100 ગ્રામ જેટલી મેથીને સમારીને ધોઈ લીધી છે। તો પહેલાં આપણે એમાં મસાલા નાખીશું। તો મેં અહીંયા 1 ચમચી આદુ લસણની પેસ્ટ લીધી છે, અડધી ચમચી હળદર લઈશું આપણે, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આપણે અજમો લઈશું, 3 ચમચી આપણે મોરસ લઈશું, 3 મોટી ચમચી આપણે તેલ લઈશું મોવણ માટે,